अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ગામમાંથી ગયા માટે આપણે વરવા જઈએ ના, એટલે પોતે પોતાના ઉપયોગમાં હોય। સાધુઓ પહેલા ઓછામાં ઓછા ઉપદેશ આપતા હતા। શું કીધું? કારણ કે સાધુઓ સાધક હતા। શું હતા? સાધક હતા। સમજાય છે? સાધુઓ પ્રવચનકાર નતા, ઉપદેશક નતા, સાધક હતા। અને જ્યારે એમનું પ્રવચન હોય અમુક જ દિવસે, ત્યારે અનેક વ્યક્તિઓ ગામડે ગામડેથી ભેગા થતા હતા, કારણ કે એ એમનું અનુભવનું દોહન એ વખતે કલાક કે 2 કલાકમાં વ્યક્ત કરતા હતા। આવી સિસ્ટમ હતી। સમજાય છે? એ વખતે હવે આપણે જેમ કહ્યું કે એટલે હું શું કહેવા માંગુ છું, આ એક્ઝામ્પલ આપીને શું કહેવા માંગુ છું, એ મોટે ભાગે જ્ઞાન હોવા છતાં છદમસ્ત અવસ્થા હોવાને કારણે એ પોતે સાધક દશામાં જ હોય છે માતા, અને માટે એમની પ્રગતિ શું હતી? વર્તમાન ચાલુ હતી। પણ હું પોતે કંઈ પ્રાપ્ત કર્યું હોય અને પછી આપવા જવું તો શું થાય? મારી પ્રગતિ શું થઈ જાય? રૂંધાઈ જાય, અટકી જાય। એટલે હું સાધક ના રહ્યો। હવે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, જ્ઞાની પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ દિવસ ક્યારે અંદર સ્વચ્છંદ ઊભો ના થવો જોઈએ। શું ના ઊભો થવો જોઈએ? એટલે આપણું સ્વચ્છંદ ના કહેવાય હવે, પણ પોતાપણું કહેવાય। શું કહેવાય? પોતાપણું। એટલે કે ગમે તે થાય આપણા નિમિત્તે તો કહેવું આપણે કે ભાઈ આ એમની કૃપાથી છે। શું કીધું? એનું કારણ શું છે? જેથી આપણામાં કરતાપણાનો અહંકાર ના આવે। શું ના આવે? એ પોતે કરતા નથી, પણ આપણામાં મેં કર્યું એ અહંકાર આવે, એટલે એનો ગર્વરસ ચખાય નહીં, એટલા માટે। અને એમાં જ આપણી પ્રગતિ સમાયેલી છે। સહેજ પણ ગર્વરસ ચાખ્યો એટલે પાછું પડતી થઈ જાય, પાછી અથડામણો ઊભી થઈ જાય। સમજાય છે ને? સમજાયું? એની પ્રગતિ શું થઈ જાય? રૂંધાઈ જાય, અટકી જાય। એટલે હું સાધક ના રહ્યો। હવે આપણે જેમ હમણાં વાત કરી કે અજ્ઞાનનો આધાર અહંકાર છે, બરાબર, અને અહંકાર આંતળો છે। એટ ધ સેમ ટાઈમ આપણી પાસે બીજું વાક્ય છે કે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે। તો આ મારી પાસે જે શબ્દ જ્ઞાન છે એ અનુભવના આધારે છે કે શબ્દના આધારે મારા અંતસ્કરણમાં શાંતિ થાય છે? એ બેનો અનુભવના લેવલે શું ભેદ પડે છે? આપણે કહીએ નિરાકુરતા, પણ આ નિરાકુરતા છે કે નહીં મને શું ખબર પડે? એ પુણ્યનો ઉદય છે, એના કારણે બહાર વ્યવહારમાં શાંતિનો અનુભવ થાય છે કે જેન્યુઇન નિરાકુરતા છે? હા, કહું કે શબ્દ જ્ઞાન છે કે અનુભવ જ્ઞાન છે, એની પારાસ્થિતિ શું, થર્મોમીટર શું? બરાબર। તો કે શબ્દ જ્ઞાનની ઇફેક્ટ શોર્ટ ટર્મ માટે હોય। કેવી હોય? ટેમ્પરરી, શોર્ટ ટર્મ માટે હોય। અનુભવ જ્ઞાનની ઇફેક્ટ લોંગ ટર્મ માટે હોય। આ પહેલો। પછી નંબર 2, શબ્દ જ્ઞાનનું સમાધાન તમને ક્ષણિક આપે। કેવું આપે? ક્ષણિક સમાધાન આપે। પાછા બીજા સંજોગો આવે, એ જ પ્રકારના સંજોગો ફેરતી આવે તો એ હાજર રહેવું જરૂરી નથી તમને। સમજાય છે તમને? શબ્દ જ્ઞાન। અનુભવ જ્ઞાન એને કહેવાય કે જે સ્ટ્રેન્થનું અનુભવ જ્ઞાન હોય, જે લેવલનું પાસ તમે થઈ ગયા હોય, એ લેવલનું જ્ઞાન તમને હાજર રહે, પછી એનાથી આગળ તમારે બાકી રહે। સમજાય છે? પણ એ તો હાજર રહે જ। જ્યારે શબ્દ જ્ઞાન દરેક સંજોગોમાં હાજર, એટલે ઇફેક્ટિવના ફોર્મમાં હાજર રહે નહીં। એટલે હાજર રહેવું નોલેજના ફોર્મમાં કદાચ રહી શકે, પણ કયા ફોર્મમાં ના રહે? ઇફેક્ટના ફોર્મમાં ના રહે। તો જે જ્ઞાન પરિણામ ના આપે એને શું કહેવાય? વાંચ્યું, શુષ્ક જ્ઞાન વાંચ્યું કહેવાય। એટલે શુષ્ક જ્ઞાનને ખરેખર જ્ઞાન નથી કહેવાતું, એ બધું નોલેજમાં ગયું। શું કહ્યું? બૌદ્ધિક જ્ઞાન કીધું। શું કીધું? એટલે દાદા ભગવાને શબ્દ વાપર્યો છે બૌદ્ધિક વાસિત જ્ઞાન। શું કીધું? કવિરાજના પદમાં આવે છે વાસિત। વાસિત એટલે કે વાસી થયેલું, કોઈ કામ ના લાગે એવું। એટલે અત્યારે જે બધા શાસ્ત્ર જ્ઞાનો છે બધા વાસિત જ્ઞાન છે, ખોટા નહીં, વાસિત। સમજાય છે? બરાબર। ઇફેક્ટ ના આપે, નોલેજ તમારું વધારે। શું કરે? નોલેજ વધારે। જ્યારે પહેલામાં પ્રયોગ હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે શબ્દ જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં ફેર એટલું જ છે, શબ્દ જ્ઞાનમાં સીધા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે,
ને એનું રિઝલ્ટ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અનુભવ જ્ઞાનમાં સીધો ઉપયોગ નથી થતો. અનુભવ જ્ઞાનમાં પ્રયોગો છે, એનું ફળ પછી અનુભવ હોય છે. પ્રયોગ વગર અનુભવ કેવી રીતે હોય? એટલે સીધો શબ્દનો ઉપયોગ, દાદાએ કીધું ભોગવે તેની ભૂલ, એટલે કોઈ પ્રસંગ આવે તો સીધો ઉપયોગ નહીં કરવાનો. ભોગવે તેની ભૂલ એ એમના અનુભવના સારમાંથી નીકળ્યું છે. તો સાર જે છે એ પ્રોસેસ છે, શબ્દ એ પ્રોસેસ નથી, રિઝલ્ટ છે. તો તમને પણ એ પ્રોસેસમાંથી પસાર થઈ એનું રિઝલ્ટ આ શબ્દ આવે તો જાણવું કે આપણે પ્રયોગમાં પાકા થયા અથવા પ્રયોગમાંથી પસાર થયા, તો એ લેવલનું તમને અનુભવ કહેવાય. એટલે પ્રયોગ વગર અનુભવ ના હોય. એટલે એનો મતલબ એવો થાય કે બહિર્વાચા અને અંતરવાચા સમતી જાય, બંને સમતી જાય, પણ પ્રયોગ ચાલુ રહે. સમતી જાય એટલે સમતી જાયનો મતલબ શું થાય સમજાવું તમને. કે મને જે ઊભું થયું છે એને સમાવવા પૂરતી અવેરનેસ હોય, સમી જાય પછી નોર્મલ હોય. વળી પાછું ઊભું થાય એટલે સમાવવાની અવેરનેસ હોય, પાછું નોર્મલ થઈ જાય. સમજાય છે મારી વાત? બરાબર છે. એટલે કીધું છે આપણે સમાવવાનું. શું કહીએ છીએ? સમાવવાનું, સમજીને સમાવવાનું. એક ભાઈએ વર્ષો પહેલાં શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં, આજથી 25 વર્ષ થાય, એ અનંત જ્ઞાન નથી પણ બરાબર. એટલે જ્ઞાનીએ બહુ સરસ કીધું એમને કે તમને ઉત્પન્ન થતા પ્રશ્નો, તમને ઉત્પન્ન થતા વિકલ્પો કેમ કરીને તમે સમાઈ શકો, એ જ તમારું અનુભવ જ્ઞાન અને એ જ તમારો સાચો પુરુષાર્થ. બીજાને ઉત્પન્ન થતા પ્રશ્નો અને બીજાના વિકલ્પોને તમારે લેવા દેવા નથી, અને એના માટે તમારે પુરુષાર્થની કે જ્ઞાનની પણ જરૂર નથી. તમારી અંદર ઊભા થયેલાને સમાવવાના છે, દુનિયાની અંદર ઊભા થયેલાને સમાવવાના નથી. સમજાય છે મારી વાત? મને કોઈ વિકલ્પ નથી ઊભો થતો તો સમાવવાની જરૂર નથી, તો હું સમાધિમાં જ છું. બરાબર. સમજાય છે? રાઈટ. સમાધિ બહારથી થોડી લાવવાની છે આપણે. મને અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે નહીં, ખ્યાલ આવ્યો? પ્રશ્નો ઊભા થતા નથી અને મને કોઈ વિકલ્પ નથી કે આમ હોય કે આમ હોય. બરાબર છે? તો હું અત્યારે પણ આ ઉઘાડી આંખે સમાધિમાં જ છું. શેમાં છું? સમાધિમાં છું. વિકલ્પ નથી, સંશય નથી. ખ્યાલ આવ્યો ને? બરાબર છે. એટલે આ જે આપણી જે સમજણ છે એ એક્ઝેક્ટ હોય તો અચૂક એનું ફળ તમે જાતે અનુભવો. ટૂંકમાં પ્રયોગની અંદર પ્રક્રિયા ખબર હોવી જોઈએ છે. એ એક્ઝેક્ટ હોય તો અચૂક એનું ફળ તમે જાતે અનુભવો. ટૂંકમાં પ્રયોગની અંદર પ્રક્રિયા ખબર હોવી જોઈએ. મિકેનિકલ હોય એને પ્રયોગ કહેવાય નહીં. પ્રયોગ એટલે જ કોઈ પણ સાયન્ટિસ્ટ કોઈ પણ પ્રયોગ કરતો હોય ત્યારે પ્રયોગોના બધા સ્ટેજમાં એની અવેરનેસ હોય જ કે આ સ્ટેજમાં શું ફળાયું, આ સ્ટેજમાં શું ફળાયું, આ સ્ટેજમાં શું ફળાયું. એ જો ના હોય, ખબર ના હોય તો એને સાયન્ટિસ્ટ કહેવાય જ નહીં. આપે હમણાં બધું જ પણ કાંઈ જાણે છે એટલે કરે ને. એ જાણે છે, પ્રયોગની એક અવસ્થાઓને જાણે છે, સમજે છે, એનું રિઝલ્ટ શું આવ્યું તે પણ જાણે છે. માટે એને ક્યાં કરેક્શન કરવું, કેવું કરેક્શન કરવું એ પણ એને સમજાય છે. સમજાય છે? પણ જો પ્રયોગ ના હોય અને મિકેનિકલ કરે તો પછી એ પ્રક્રિયામાંથી પાસ ના થયો કહેવાય, ખાલી નોલેજ છે એની પાસે.